26 લીંબડી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મનીષાબેન અનિલભાઈ ભુરિયાનાઓની તાલુકા પંચાયતને જંગી બહુમતીથી વિજય બનાવવા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની વિજય સંકલ્પ સભા યોજાઈ। લીંબડી 1 અશોકકુમાર ચંદુભાઈ ભરવાડ તાલુકા પંચાયત સીટ, કારડ 2 પાલબેન નિરલભાઈ નીનાવા, લીંબડી 2 શીતલબેન નિલેશભાઈ પરમાર, લીંબડી 3 ભાવનાબેન અજયભાઈ કપાસિયા, કારડ 1 જિગ્નેશભાઈ દિનેશભાઈ નીનામા। આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો ઢોલ શરણાઈ વગાડી ભારે ઉત્સાહ ઉમંગ સાથે કુમકુમ તિલક કરી પાઘડી પહેરાવી માનનીય ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું। આમાં 26 લીંબડી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મનીષાબેન અનિલભાઈ ભુરિયા અને 5 તાલુકા પંચાયત સીટ પરથી મહેશભાઈ ભુરિયાએ સભા ગજવી। મહેશભાઈ ભુરિયાએ વધુમાં કહ્યું, ઝાલોદ તાલુકાના ડામર રસ્તાનું ખાતમુહૂર્ત પૂર્ણ કરી ડામર રસ્તાઓ બનાવ્યા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાના ભવનો, મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ મફત અનાજ યોજના, ગ્રામ્ય વિસ્તારમાં સીસી રોડ, વૃદ્ધ પેન્શન યોજના, પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને વર્ષે 6,000ની સહાય તેમજ પાક નુકસાનમાં ખેડૂતોને 22,000ની સહાય આપવામાં પણ આપણી ભારતીય જનતા પાર્ટીનો ફાળો રહ્યો છે। આરોગ્ય વિભાગમાં આયુષ્માન ભારત કાર્ડ સાથે 10 લાખની સહાયનું પણ આપણી ડબલ એન્જિનની સરકાર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કર્યું। આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અનેક યોજનાના લાભ ગરીબોના ઘર ઘર સુધી પહોંચાડ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ કોઈ રાષ્ટ્રીય ચૂંટણી નથી કે રાજ્ય કક્ષાની ચૂંટણી નથી, એ આપણી ચૂંટણી છે। આપણા તાલુકા સીટમાં આવતા બધા ગામોના વિકાસની ચૂંટણી છે। 26 તારીખે કમળના બટન દબાવી જંગી લીડથી જીત હાંસલ કરવા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ ભારત માતા કી જયના નારા લગાવ્યા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। તમારું નામ શું છે? અશોક કુમાર ચંદુભાઈ ભરવાડ। મારું નામ અશોક કુમાર ચંદુભાઈ ભરવાડ છે। હું ગોવિંદ ગુરુ લીંબડી 1 તાલુકા પંચાયત 1માંથી ઉમેદવારી કરી હતી અને આજે હું બિનહરીફ ચૂંટાઈ આવ્યો છું। એ બદલ મારા તમામ વોટર્સ અને જનતાનો ખૂબ ખૂબ આભાર। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના એક સદસ્ય આપણી જોડે આવ્યા છે। અત્યારે આપણે એની જોડે રૂબરૂમાં વાત કરીએ। શું નામ છે તમારું? અજયભાઈ રવિભાઈ કપાસિયા। અચ્છા અજયભાઈ, તમે ઉમેદવારી નોંધાવી જાણવા મળી છે, કોને ઉમેદવારી નોંધાવી છે? મારી ધર્મપત્ની ભાવનાબેન અજયભાઈ કપાસિયા ભારતીય જનતા પાર્ટીમાંથી નોંધાવી છે। હા, તમે કેટલા ટાઈમથી કાર્યરત છો ભારતીય જનતા પાર્ટીમાં? 15-16 વર્ષથી કાર્યકર્તા છીએ અમે। 15-16 વર્ષથી કાર્યકર્તા છો। તમારું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીમાં? ભારતીય જનતા પાર્ટીએ મારી ધર્મપત્ની પર વિશ્વાસ મૂક્યો છે, મને ટિકિટ આપી છે। તો આપ સૌ કિંમતી અને પવિત્ર મત અપાવી મારી ધર્મપત્નીને વિજય બનાવશો એવી આપ જોડે આશા છે।